1925માં ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન ચાલી અને 100 વર્ષ પછી સમગ્ર રેલવે નેટવર્કને લગભગ સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક કરી દેવામાં આવ્યું છે. કોલસા અને ડીઝલ એન્જિનના યુગને પાછળ છોડી 3 ફેબ્રુઆરી 1925ના રોજ ભારતમાં પહેલી વીજળીથી ચાલતી ટ્રેન શરૂ થઈ. બોમ્બે વિક્ટોરિયા ટર્મિનલ, જે હાલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ તરીકે ઓળખાય છે, ત્યાંથી કુર્લા સુધી શરૂ થયેલી આ ટ્રેનના ડ્રાઈવર ભારતના પ્રથમ મોટરમેન જહાંગીર ફ્રામજી દારૂવાલા હતા. સ્વતંત્રતા સમયે માત્ર 388 કિલોમીટર રેલ લાઇન જ ઇલેક્ટ્રિક હતી અને ઈંધણની લગભગ 80% જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરવામાં આવતી હતી. બ્રિટિશ શાસનકાળના વરાળ એન્જિન બહુ જૂના હતા, આરોગ્ય માટે હાનિકારક હતા અને ચલાવવામાં જોખમી હતા. ભારતીય રેલવે કર્મચારીઓના વિરોધ બાદ 1930 પછી ડીઝલ અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ શરૂ કરવામાં આવ્યા. 2014 પછી ટ્રેનોને ઇલેક્ટ્રિકથી ચલાવવાનું કામ મોટું લક્ષ્ય બન્યું. સરકારે નીતિઓમાં ફેરફાર કર્યો. ત્યારબાદ ટ્રેનો માટે ડીઝલના બદલે વીજળી પર વધુ ભાર મૂકવામાં આવ્યો. 2014થી 2024 દરમિયાન 1,32,310 કિલોમીટર રેલ પથમાંથી 40,000 કિલોમીટરથી વધુનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું. માત્ર 2023-24 દરમિયાન 7,188 કિલોમીટરનું કામ પૂર્ણ થયું, જેમાં અમદાવાદ રાજકોટ ઓખા માર્ગ, બેંગલુરુ તાલગુપ્પા માર્ગ અને ભટિંડા ફિરોઝપુર જાલંધર માર્ગો મુખ્ય રહ્યા. 2019થી 2023 દરમિયાન ભારતીય રેલવે દરરોજ સરેરાશ 16 કિલોમીટર રેલ લાઇનને વીજળીથી જોડી. તેના પરિણામે હવે ભારતની 99.2% બ્રોડગેજ રેલ લાઇનો વીજળીથી સંચાલિત થાય છે, જે પ્રમાણમાં જાપાન, રશિયા અને ચીનથી પણ આગળ છે. જૂન 2025 સુધીમાં ભારતના લગભગ 99% રેલ માર્ગ વિદ્યુતથી જોડાઈ ચૂક્યા છે. આ કારણે મોટી માત્રામાં ડીઝલની બચત, CO2 ઉત્સર્જનમાં ઘટાડો અને કામગીરી ખર્ચમાં ઘટાડો જેવા લાભો મળ્યા છે. વંદે ભારત જેવી આધુનિક ઇલેક્ટ્રિક ટ્રેનો આ પ્રગતિનું પ્રતીક છે. ભારત હવે આગળના પગલાંની તૈયારીમાં છે. કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટ 2027ના રોજ પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે, જે 137 મિનિટમાં 508 કિલોમીટરની દૂરી કાપશે. આ માત્ર તકનીકી પ્રગતિ નથી, પરંતુ 100 વર્ષના અનુભવથી મળેલો આત્મવિશ્વાસ છે. આજે ભારત દુનિયાની ચોથી સૌથી મોટી રાષ્ટ્રીય રેલ વ્યવસ્થા ધરાવે છે, જે દર્શાવે છે કે યોગ્ય આયોજન અને દ્રઢ નેતૃત્વ દ્વારા કોઈ દેશ કેવી રીતે વિકાસના શિખર સુધી પહોંચી શકે છે.